પેટમાં ગયેલી કેરી 2 છે, હાથમાં 12 કેરી છે, છતાં 12 કેરીનું વજન લાગે છે, બીજું કાંઈ નથી મળતું. પેટમાં ગયેલી છે એનાથી આરોગ્ય મળે છે. તમે જે ભણ્યા છો એને જીવનમાં ઉતારવાની જો કોશિશ કરશો ને તો એ પેટમાં ગયેલી કેરી છે. માત્ર સાંભળીએ, અમે આમને સાંભળી લીધા, અમે તેમને સાંભળી લીધા, અમે આ ગ્રંથ વાંચી લીધો, અમે આ ગ્રંથ સાંભળી લીધો, તો એ બધું જ હાથમાં ઉપાડેલી કેરી બરાબર છે. ઉપદેશ માળાની ગાથા ભૂલી જવાય. જહા ખરો ચંદન ભારવા, ગધેડા ઉપર તમે ચંદનના લાકડાનો ભાર મૂકો અને બીજું બાજુમાં એક ગધેડો ચાલે છે એના ઉપર સાદા લાકડાનો ભાર છે, તો ચંદનના લાકડાનો ભાર જેના ઉપર છે એ જરા આમ કોલર ટાઈટ કરે, હે દેખ अपने ऊपर देख कौन सा भार है, कौन सा लकड़ा है, चंदन का, सैंडलवुड. આવું કોઈ અભિમાન હોય નહીં, કારણ કે એને મન શું છે, તમારે મન ચંદન છે, એને મન તો શું છે, ભાર છે. જહા ખરો ચંદન ભારવાહી ભારસ્ય ભાગી નહુ ચંદનસ્સ, એમાંથી એને કોઈ ચંદનનો ટુકડો મળવાનો છે. એવમ ખુ નાણી, હવે સાંભળજો, એવમ ખુ નાણી ચરણેણ હીણો નાણસ્ય ભાગી નહુ સુખ ગઈએ. એવી જ રીતના ચિક્કોર જ્ઞાન છે, આચરણના મીંડું છે, આવા આત્માઓ માટે જ્ઞાન એ ભાર બરાબર છે. એને ભવિષ્યમાં ભવાંતરમાં સદગતિની પ્રાપ્તિ થઈ શકતી નથી. એટલે સમજી રાખજો, જે જ્ઞાન જીવનમાં એપ્લાય નથી કરતા એ જ્ઞાન અને ગધેડા ઉપરનું ચંદન, આ બેમાં કોઈ